નમસ્કાર, મારું નામ હળિયા ચિંતન, ગવર્મેન્ટ સાયન્સ કોલેજ માંડવી. સૌપ્રથમ હકીકત કહું તો મારે વાંચવાનો તો મારે પહેલેથી પસંદ જ નથી વાંચવાનું. અને 11-12 સાયન્સ સ્ટ્રીમ આવી એટલે કે ફિઝિક્સ કેમિસ્ટ્રી વાંચેલું. બાકી આ સાહિત્યિક પુસ્તકો કે નોવેલ કે એવું કંઈ વાંચેલું બહુ ખાસ નહીં. બાળપણમાં વાર્તાઓ એવું વાંચેલું હતું. પરંતુ અત્યારે જેમ એફઆઈમાં આ વર્ષે જવાનું થયું અને આવો પ્રોગ્રામ યોજાયો અને અમારા સરે પણ અમને અસાઇનમેન્ટ આપેલું કે તમારે લાઇબ્રેરીમાંથી બુક ઇસ્યુ કરાવવાની અને બુક વાંચી એનું રિવ્યુ દેવાનું. તો મેં એક બુક વીરતાઓની વાતો કરવી ગમે તો એક બુક લીધું, શિવાજીની શૌર્યગાથા કરીને. એ બુક અસાઇનમેન્ટ પૂરતું જ એમ ઉપરથી વાંચી લીધું. એવું ખાસ એ બુક પણ વાંચવાનો ઇન્ટરેસ્ટ જ નહોતો એટલે એ બુક એવડી વાંચીને ઉપરથી વાંચી ગયા. પરંતુ થોડા સમય બાદ ખબર પડી કે આવો કોઈક મૂલ્યાંકનનો કાર્યક્રમ થવાનો છે અને અમારા સિનિયરે કીધું કે છેલ્લા 2-3 વર્ષથી આ કાર્યક્રમ થાય છે અને તમે નવા છો, તમારે પાર્ટિસિપેટ કરવું જોઈએ. તો બીજું બુક ન પસંદ કરતા એ જ કે મેં વીરતાઓની વાતો કરવી ગમે તો શિવાજીની શૌર્યગાથા એ જ મેં બુક પસંદ કર્યું. સ્વામી સચ્ચિદાનંદ લખ્યું હોય તો એ પુસ્તક મેં આખું કમ્પ્લીટ કર્યું અને એ પુસ્તક મેં કમ્પ્લીટ કર્યું અને એ આ ભાવક મૂલ્યાંકનનો કાર્યક્રમ કે જે અમારી ગવર્મેન્ટ સાયન્સ કોલેજમાં થયેલું હતું તેમાં જ મેં બુક વિશે મેં રિવ્યુ આપેલું હતું. તે બુક વાંચી એના પછી એમ લાગ્યું કે બુક વાંચવી જોઈએ. એના પછી એમ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો આમ ભૂગોળની બુક વાંચવાનું ચાલુ કર્યું અને આગળ એમ થાય કે અલગ નવી બુકો લાઇબ્રેરીમાં બેસતા હોય બુક વાંચવા તો બધા અલગ બુક લેતા હોય તો આપણને એમ ઈચ્છા થાય કે બુક બીજી વાંચીએ, નવી બુકો વાંચીએ. શું હોય કાવ્યો વાંચીએ, આપણે ગદ્યો પદ્યો એવું કઈ ઈચ્છા થતી તો એ બુક ઇસ્યુ કરાવીને એક બે એમ વાંચેલી. પછી થોડા સમય અત્યારે ખબર પડી કે આવું કોઈ કાર્ય ભાવક મૂલ્યાંકન હોય તો આપણે કીધું કે આપણે પાર્ટિસિપેટ તો કરેલો હતો પહેલા, તો આપણે એકવાર જઈ આવીએ. અને અહીંયા આવી અને આ બધા સ્પીકર્સ મેં પોતાનું પર્સનલ કહું કે આ બધા સ્પીકરને મેં સાંભળેલા ને પછી અત્યારથી મતલબ આજ સવારથી મારે એવું લાગ્યું કે પુસ્તકો વાંચવી તે આપણા જીવનમાં કેટલી જરૂરી છે. સાચું કહું, બધા પુસ્તકો પહેલેથી જ વાંચતા, જેટલા બોયલા છે 10 જણા કે 10-12 જણા કે બધા પુસ્તકો પહેલેથી વાંચતા, પણ હું પુસ્તક વાંચતો નહોતો. પણ સવારના બધા સ્પીકરને મેં સાંભળ્યા કે આટલા મોટા પદવી ઉપર બધા બેસેલા કે જે આટલા પુસ્તકો વાંચે છે અને જેના કે સમય ન હોવા છતાં પણ વાંચે છે. મારા કને તો ઘણો સમય છે, અત્યારે એફઆઈમાં જ છું. તો મેં પણ હવે આજથી એમ થયું કે હવે પુસ્તકો વાંચવી છે. અને આજના કાર્યક્રમ વિશે કહું તો સવારે મારા ક્લાસમેટે કીધું કે માંડવીથી આવેલા, અહીંયા બસ મળી, બસે મૂક્યા, નાસ્તો કર્યો, જમવાનું કર્યું અને કાર્યક્રમ ખૂબ જ સારો છે. અને મારી કોલેજ તરફથી, ગવર્મેન્ટ સાયન્સ કોલેજ તરફથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટનો હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ સર.